ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णु भवभयहरं सर्वलोकैकनाथं सर्वलोकैकनाथम् श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभः कथः कथयिष्ये शुभः कथः। ॐ सर्वावतारिणे श्रीहरिकृष्णाय नमो नमः। ॐ श्री घनश्यामाय नमो नमः। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। સહજાનંદ સ્વામી મહારાજની જય. બધા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. વર્ણિ કહે નૃપ સાંભળો, વળી કહું અવર આખ્યાન. દિવ્ય ચરિત્ર દયાળના, લાગે સુણતા પિયુષ સમાન. એક અવસરે શ્રી મુનિનાથ, દેવા ભક્ત સુખાનંદ સાથ, મળીને ગયા સાગર તીરે. કર્યું સ્નાન તે સુંદર નીરે. ભગવાન પુરુષોત્તમ નારાયણના અદ્ભુત ચરિત્રો છે. અભયસિંહ કહે છે, હે સ્વામીજી અચિંત્યાનંદ બ્રહ્મચારીને, કે તમે આ સરસ ભગવાનના ચરિત્રોની કથા કરો છો, એ ભગવાનના દિવ્ય ચરિત્રો સાંભળતા મને પિયુષની સમાન લાગે છે. પિયુષ એટલે અમૃત. ચાખ્યું અમૃત સ્વર્ગમાં જવું પડે, અહીંયા તો મળતું નથી. અમૃતની સમાન ચરિત્ર છે. તો અચિંત્યાનંદ સ્વામી કહે છે, સાંભળો રાજન, એકવાર નીલકંઠ વર્ણી
દેવા ભગત અને સુખાનંદ સ્વામી, આમ બધા ભાઈબંધ જેવા, સમજા ને. સુખાનંદ સ્વામી મહારાજને લઈ આવ્યા હતા અને દેવા ભગત હતા ને દેવા ભગત આશ્રમમાં રહેતા હતા અને બહુ સારી સેવા કરતા હતા. એમ ભાવના જબરી હતી દેવા ભગતની. એટલે બધા મિત્ર જેવા. એક દી કે હાલો આપણે નાવા જઈએ. નાવા નીકળ્યા. હો, સમુદ્રમાં સ્નાન કરવા જાવું છે. ગયા, સખા ભાવ કરી તે સ્થાને જળ કેરી કરી ભગવાને. મિત્ર ખરા ને, હાય કૂદકા મારે, વળી એકબીજાને ડૂબાવે, એકબીજાને ધક્કો મારે. મારું આવું ચાલુ કરી લો. 3 જણા હતા, બીજા કોઈ હતા નહીં. તે મોજથી નાતા હતા. હો, હવેનો સમય થોડોક ફરક પડી ગયો, પણ આજે 30-35 વર્ષ પહેલા જૂના મંદિરમાં હતા ને, માંડવી દરિયામાં નાવા જતા. સમજ્યા ને, પરવણીનો દિવસ હોય કે પછી તેથી જમવું ન હોય અને તેથી પ્રવૃત્તિ બહુ ઓછી હતી. તે બપોરે 12 વાગે દરિયામાં નાવા જઈએ તો 4 વાગ્યાથી અમે નાતા. લ્યો, ધોતિયા પાણા પડ્યા હતા, પાણામાં દબાવી દઈ, દરિયામાં નાહી પડ્યા. એમાં વૈશાખ મહિનામાં એવા મોજા આવે ને, મોટા મોટા મજા આવે. એમ ઠેકડા મારી, સમજા કે નહીં, 15 ફૂટના મોજા આવે. 4 વાગ્યા સુધી હિંડોળાના દિવસો હોય, બધા માણસો આવે, દરિયામાં નાહીને ભાગી જાય તો અમે નીકળતા નહીં. એવી મજા આવતી. સમજા. એમ આજે મહારાજ, દેવા ભગત અને સુખાનંદ સ્વામી 3 જણા બહુ ઘણી વાર નાયા, બહુ જળ ક્રીડા કરી. એમ આનંદ કરતા કરતા શ્રી હરિએ દેવા ભગતને એવો ધક્કો માર્યો ને, અંદર જ હાલાઈ ગયા. હો, ડૂબી જ ગયા. પછી આવ્યા જ નહીં બારે. વાટ ઘણી જોઈ પણ દેખાણા નહીં. ન નીકળ્યા તો ન જ નીકળ્યા. હો, પછી તો મહારાજ અને સુખાનંદ સ્વામી બહાર નીકળ્યા, કપડાં પહેરી લીધા, પણ દેવા ભગત આવ્યા નહીં. રવાના થયા. હાલો, મહારાજ રવાના થઈ ગયા. હાલો, સુખાનંદ સ્વામી કે મહારાજ જવાય કેમ, કે ગામમાં કેમ જાશું, કે લો મોઢું કેમ બતાવશું, મોઢું. હત્યા થઈ ગઈ, હત્યા. એના હગાવાલાને શું કે શું કર્યું હશે, લોકો શંકા કરશે. સુખાનંદ સ્વામી બહુ ગડગડા થઈ ગયા. હો, ઉદાસ થઈ ગયા. હો, મહારાજને કે વર્ણી રાજ છૂટશું કેમ આપણે? હો, લોકો સંશય બહુ જાત જાતના કરશે, અને મારી નાખ્યો હશે. મારી નાખો જે હતો એની પાછો. સમજા ને. સુખાનંદ સ્વામી કે મહારાજ એવો ભગત આપણે આશ્રમમાં નહીં મળે, કે લ્યો સરસ સેવા કરે એવો. સુખાનંદ સ્વામી તો ધ્રુજવા લાગ્યા. તે શ્રીહરિ કે એવું હોય તો આપણે હાલો ફેરી બોલાવી, કે લ્યો. તે દરિયા કાંઠે જઈ દેવા ભગતને સાદ કર્યો. ઓ દેવા ભગત, અંદર શું હતા, બહાર નીકળો બારે. 2 વખત સાદ કર્યો ને મારે દેવા ભગત ને, તો માહિતી નીકળ્યા ભાઈ. હાલ્યો, અડધી કલાક થઈ ગઈ હશે, સમજા ને, અને પાણીમાંથી બહાર નીકળ્યા. સુખાનંદ સ્વામી કેલા ભગત ક્યાં ગયા હતા તમે? હો, દેવો ભગત કે સ્વામી અક્ષરધામમાં ગયો તો, પાણીમાં જઈને. લ્યો, અક્ષરધામમાં ગયો તો ત્યાં કન્યા વર્ણી છે ને, એ સિંહાસન ઉપર બેઠા હતા. રામાનંદ સ્વામી તો ચામર ઢોળતા હતા. લ્યો, એવું મેં જોયું. ભવ બ્રહ્માન ઇન્દ્રાદિક દેવતા એના ગુણ ગાય એવા આ વર્ણી છે. મને તો બહુ આનંદ આવી ગયો અક્ષરધામમાં. એવી મજા હતી, એવો મોજ હતો. ભગવાનના ચરણમાં મારું મન મશગુલ થઈ ગયું હતું. હો, એમાં હવે મહારાજ મને બોલાવ્યો એટલે ઝટ હું અહીંયા કને આવ્યો. ધામમાંથી આવ્યો. સુખાનંદ સ્વામી આ બધી વાત સાંભળી અને પછી તો દેવા ભગત કપડ બપડા પહેર્યા અને આશ્રમમાં આવતા રહ્યા. સુખાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને વાત કરી કે આ વર્ણી કંઈક અલૌકિક છે, સાધારણ તો નથી ગયો. અક્ષરધામના અધીશ લાગે છે. એવી નિત્ય નવી લીલા કરે પ્રભુ હરિજન નામ ન હરે. પ્રભુ પ્રૌઢ પ્રતાપ જણાવે
ગુણ શારદ નારદ ગાવે. નિત નિત આવી નવી નવી લીલાઓ થાય છે. એટલે લોજપુરમાં સંતોને ને મહારાજને ને બરોબર આનંદ છે. એના લીલા ચરિત્રો ને પ્રભુના ગુણો શારદ કે નારદ જેવા પણ ગાય છે. ભૂપય ભે સિંહજી સુણો કહે વર્ણિ અચિંત્યાનંદ. લોજ વિશે વૃષલાલજી રહી લીલા કરે છે સ્વચ્છંદ. જાય મુક્ત મુનિ જે જે ગામા ત્યારે સાથે જતા ઘન શ્યામા. એક દિન કાલવાણીએ ગયા સાધુની ઓરડી માહી રહ્યા. 50 સંતો હોય તો હાવ બેસી તો ન રહેવાય ને. એ આજુબાજુના ગામડામાં સત્સંગ કરવા માટે ને જેમ અમે આવીએ ને ફરવા એમ સ્વામી પણ વારાફરતી સંતોને લઈ અને આજુબાજુના ગામડામાં સત્સંગ કરાવતા ને ફરતા. એમાં મહારાજને હોંશ બહુ સમજે ને બીજે ગામડામાં જવાની કે સ્વામી તમે જઈ જાઓ તો હું કહેજો તમારી સેવા કરીશ કે સમજે ને. જી ગામમાં જાઓ તો મને લઈ હાલજો કે. તો એકવાર મુક્તાનંદ સ્વામી કાલવાણી ગામ ગયેલા છે. ત્યાં એક ઓરડી હતી સંતો માટે હરિભક્તો બનાવી છે. હજી મંદિર હજી અત્યારે ત્યાં છે કાલવાણીમાં. સાધુની એક ઓરડી ત્યાં જઈને ઉતારો કર્યો. ત્યાંના રાજુભાઈ પર્વતભાઈ એ બધા સત્સંગી બાઈ ભાઈ ખૂબ સેવા કરે. અને મુક્તાનંદ સ્વામી કથા કરે, ઉપદેશની વાતો કરે. મહારાજને ક્યારેક કે વાતો કરવાનું તો મહારાજ પણ સરસ મજાની વાતો કરે. લોકો સાંભળીને બહુ ખુશ થાય. એમાં એકવાર કોઈક હરિભગતની વાડીથી સારું સરસ મજાનું નાની એવી તુંબડી મળી ગઈ સમજ્યા ને. એ તુંબડી માંથી કચરો કાઢવો પડે, ખારું બહુ હોય. બધું સાફસૂફ કરી તડકા હુકાવી પછી રંગે રંગવું પડે. રાલ આવતી, રાલથી રંગતા. હવે રંગ્યા પછી એ કામમાં આવે એમ. તો દિવસે મહેનત કરી મુક્તાનંદ સ્વામી આ તુંબડી બનાવી અને બીજે દિવસે કંઈક રંગ લગાવી અને તડકે સૂકવા માટે મૂકી હશે. અને પછી બેઠા ધ્યાન કરવા માટે. જો ધ્યાન કરવા માટે બેસતા સમજ્યા ને, વ્યવસ્થિત સ્પેશિયલ આપણે જેમ માનસી પૂજા કરો બેહીને એમ થાય હાલો નવરા થઈએ તો 2 કલાક ભગવાનનું ધ્યાન કરી લે. એમ આપણે ધ્યાન થોડુંક ઓછું કરી રહ્યા પણ મહારાજ સંતો પાસે ધ્યાન કરાવતા. એટલે મુક્તાનંદ સ્વામી પદ્માસન વાળીને ધ્યાન કરવા બેઠા. બાજુમાં શ્રીજી મહારાજ નીલકંઠ વર્ણી જેમ સ્વામી બેઠા ને એમને પોતે ધ્યાન કરવા બેસી ગયા. ઈ નહીં આસનમાં. અને એવી જ રીતે તમને ખબર હોય તો તમે ક્યારેક કરતા હોય તો તમારા છોકરા કે પોતરા આવીને બાજુમાં બેસી જાય, પૂજા કરો તો એ પૂજા કરવા મંડી જાય. કરે નથી કરતા હવે ખબર નથી. નહીં તો આપણે કરીને તો જોઈને એ કરે. ઘરમાં પરિવારમાં કેવું વાતાવરણ આવે એ ઘરના સભ્યો ઉપર હાલે સમજાય ને. પછી તમે જેવું ઘરમાં વાતાવરણ રાખો એવું વાતાવરણ રહે, ન રાખો તો ન રહે. ઘરમાં સંસ્કાર વડીલને આધારે હોય છે. જેવું તમે જો નાનપણની વાત કરું, અત્યારે ખબર નહીં તમારી વાડીમાં આંબા થતા હશે, ક્યારેક ચોરા થતા હશે, મકાઈ થાય કે ન થાય હમણાં ખબર નથી. પણ આજથી 30-40 વર્ષ પહેલા નાનું છોકરું પણ ચોરા થયા હોય તો ખાય નહીં, હજી મંદિરમાં નથી ગયું. બોલો હવે કેવું વાતાવરણ તમને ખબર. કાંઈ પણ ફળફૂલ થાય ને એકચોટ પેલું મંદિરમાં આવવું જોઈએ. આપણે ભલે અહીંયા ગામના મંદિરમાં આવે તોય હાલે. મંદિરમાં આવે ભગવાન જમી જાય ને પછી એને જમાય. બોલો એનાથી પહેલા જમાય નહીં. તો આ વાતાવરણ છે ઘરનું. પછી કેટલાક ગાડું બોલતા શીખી જાય સમજે ને. તે ઘરમાં બધા ગાડું બોલતા હોય ને તો છોરા શીખી જ જાય ગાડું બોલતા. અને ન બોલતા હો તો ન શીખે. બોલો. અને બીજું ગાડું બોલતા આમ તો કોઈ ગાડું ન બોલે પણ વઢે ને તે બોલે, બાજે તઈ સમજે ને. કાં તો પતિ પત્ની બાજે, કાં પતિ પત્ની વધારે બાજતા હોય એવું હશે કદાચ.
એ બા જઈને એકબીજાને ગારું ઠોકે, છોરા શીખી આવે છે, સમજા ને. પછી અમને ક્યાંક નાવું ના કેવી પડે, તમને બાજવું હોય ને તો છોકરાને સ્કૂલે મૂકી આવે ને પછી ઘરમાં બાજી લેવાનું છાનુંમાન. છોરા દેખી જવા જોઈએ નહીં. તમે બે જણ ઝઘડો, અથવા તો બાપ દીકરો ઝઘડો કે મા દીકરો ઝઘડો કે ગમે તે ઝઘડો, પણ ઘરમાં જે નાના બાળકો છે ને એનાથી તમે છેટા રહીને ઝઘડી લો. બાળકો ઘરમાં હોય ને ત્યારે સભ્યતાથી વર્તવું. શું સમજાય કથા? સભ્યતાથી, નહીતર એના મગજમાં ઝેર ગરી જશે, ઝેર. એક ગામમાં 4 વર્ષનો છોકરો ગાડું બોલતો હતો, એટલે મેં એક દી પકડ્યો. કાં ગાડું બોલે? કોણે શીખવાડી? આટલો પડ્યો ને હાવ. તો મારા બાપે શીખવાડી. કે બોલો તમે? મને હા, મેં કીધું છોકરો મારા બાપે. મેં કીધું એવો કોઈ બાપ ન હોય કે છોરાને ગાડું બોલતો શીખવાડે. શીખવાડે કોઈ? મેં કીધું ખોટી વાત. કીધું તારો બાપ તને કેમ શીખવાડે? તો મારી મમ્મીને દરરોજ ગારું દે. કે લ્યો, તો એ શીખી ગયો. પછી મેં સભામાં કીધું ગારું દેવી દેજો, ભલે તમને ઈચ્છા બહુ હોશ થતી હોય, બહુ પરસ્પર પ્રેમ થતો હોય તો, પણ ઘરમાં છોકરા ન હોય તઈ, સમજાય ને? નહીતર એમાં ઝેર ગરી જશે. પરંપરામાં તમારે ઝઘડા હાલશે. ઝઘડા પતાવવા હોય ને તો ઘણી વાર બાળકોને તો હાવ ખબર ન પડે એવી રીતે તમારે પતાવી લેવાનું. કંઈક માથાકૂટ કરવી હોય તો એની હાજરીમાં તો નહીં જ. બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. એમ ઘરમાં પ્રવર્તાવા જેવી વાત છે. મુક્તાનંદ સ્વામી ધ્યાનમાં બેઠા તો નીલકંઠ વર્ણી પણ એ જ દશામાં, એ જ આસનમાં ધ્યાનમાં કરવા બેઠા. હવે ધ્યાન કરીએ એટલે પેલો તો શ્વાસને થોડોક રોકીને તો મન થોડુંક સ્થિર થાય. પછી પૂરક, કુંભક, રેચક, આ શ્વાસની પ્રક્રિયાઓ છે બધી. સહેલું છે, બહુ અઘરું નથી. તો દ્રષ્ટિને સ્થિરમાં રાખી અને આવું બધું સ્વામી કર્યું. તો મહારાજે પણ બધું કર્યું. પછી મુક્તાનંદ સ્વામીને ધ્યાન કરતા કરતા તુંબડી યાદ આવી ગયો. તુંબડી તડકામાં સૂકી છે ને, કોઈક જનાવર આવશે, કોઈ કાગડો આવશે તો અભડાવી તો નહીં નાખે ને, આવું એક સંકલ્પ થઈ ગયો. કોઈ જનાવર બગાડશે તો. મહારાજ તો અંતર્યામી, તરત બોલ્યા સ્વામી ધ્યાનમાં મન રાખો, ધ્યાનમાં. તુંબડીની ફિકર તજી દો. કે ભગવાનના ધ્યાનમાં માલ છે કે તુંબડીમાં માલ છે? કમ્પેર કરો માલ સમય. બોલો હવે આવું મારે જ કીધું બાજુ બેઠા બેઠા, સમજાય ને? માલ ધ્યાનમાં છે કે તુંબડી જેવી વસ્તુમાં માલ છે? કે મુક્તાનંદ સ્વામી મહારાજને પગે લાગ્યા. તમે અંતર્યામી છો, તમને કેમ ખબર પડી? કે લ્યો, મનના ઘાટ જાણી ગયા તમે. પછી જેટલા સંતો હશે ને ભેડા, કાલવાણી ગયા હતા, તે બધા સંતોને બોલાવ્યા. મહારાજ કે તુંબડી ભેગી કરો. કે આ ધ્યાન કરતા કરતા મન જાય હારું એ ધજની. તે અખર અખર તુંબડી હતી ને એના કાંઠા તોડે નાખ્યા. લો, ખાલી બોખડી રહ્યું, બોખડું, કાંઠા વગર બોખડું એ રાખો. હવે મન જ ન જવું જોઈએ, સમજાય કે નહીં? મહારાજ પોતે આવું કરાવ્યું. હારી રંગેલી તુંબડી હતું, હાવ ભાંગી ન નાખ્યું. સત્સંગ બધો મહારાજ એકવાર ધોકો લઈને બધી ભાંગી નાખી દે, સમજા ને? અખર અખર તુંબડીઓ લાવો. એક આત્માનંદ સ્વામીની તુંબડી હતી મઢી, સમજા ને? એ મહારાજ કે આ બરોબર છે, એ નંબર 1 નંબર એ જીતી ગયા, સમજા ને? મઢી તુંબડી. આજે બહુ અખર તુંબડી હતું ને, મોઢા કાપી નાખ્યા, સમજા ને? ખાલી બોખલે રે, મારે હવે અંથી પાણી પી જાવ. કે એમ શ્રીજી મહારાજ સાધુના ધર્મમાં કંઈક હરિભજનમાં, ધ્યાન ભજનમાં કંઈક આડું આવે એવું સેજ જો લાગે ને તો શ્રીજી મહારાજ તરત કહી દેતા. કેવામાં શરમ રાખતા નહીં જરાય. કહે જ્યાં મન સંતનું જાય, જતા તે મારી નજરે જણાય. ધ્યાન ધરતા ઊંઘે સંત કોઈ, ત્યારે શ્રીજી કહે તેને જોઈ. લો, ધ્યાન ધરતા ધરતા ઊંઘે આવી જાય. સવારે પૂજા કરતા કરતા ઊંઘ આવી જાય. કેટલાક ને આવે, તમને કોઈને આવી રહી ઊંઘ? પૂજામાં ઊંઘ આવે ને એ મોટામાં મોટું વિઘ્ન કહેવાય. પૂજામાં, ભક્તિમાં, પૂજામાં, માનસી પૂજામાં નિંદર તો ન જ આવી જોઈએ. ગમે તેમ કરીને કે કદાચ સ્વભાવ હોય ને ઊંઘ આવી જવાનો પૂજામાં,
ટાળી નાખવાનો, ઊંઘ ન આવી જોઈએ. તમે સાવધાન નથી તો જ ઊંઘ આવે, નહીતર પૂજામાં ઊંઘ આવે એટલે મોટું વિઘન આપણી ભક્તિમાં. તો કોઈક સાધુને ઊંઘ આવી ગઈ હશે, તે મહારાજ કે તમે તો રામાનંદ સ્વામીને પ્રત્યક્ષ જોયા છે, એના આશીર્વાદ લીધા છે, એણે તમારા સત્વ રજ ને તમ 3 ગુણને ટાળી નાખ્યા છે, છતાંય તમારું મન જ્યાં ત્યાં કેમ ભાગી જાય રહ્યું? મને તો હજી ગુરુ મળ્યા નથી તોય મારું મન ક્યાંય નથી જતું. કે લ્યો મહારાજ કે મને હજી ગુરુના આશીર્વાદ નથી મળ્યા, હજી મેં એના દર્શન નથી કર્યા, છતાં મારું મન ક્યાંય જાતું નથી. કે તોય મહારાજ કે મને કાળનો ત્રાસ લાગે છે. જો હવે સમજવાની કથા છે, મરણ અને જન્મનો એક ભય લાગે છે. ભજન ભક્તિમાં વિઘન થઈ જશે, જન્મ મરણ તો નહીં આવે ને. એમ મહારાજ કે મારું અંતર છે ને હંમેશા ઉદાસ રહે છે. રાતે હું તો મને નીંદર નથી આવતી. કે પેટમાં એવી ફાડ પડે છે મહારાજ કે ફાડ. શું ફાડ પડે? હમણાં જ મરી તો નહીં જઈએ ને અને રહી જશે હરિભજન, તો આવું મનમાં થાય છે. એમ સંતોને મહારાજ ઉપદેશ આપતા. પોતે પરબ્રહ્મ છે, સર્વના ગુરુ છે, રાજાના પણ રાજા છે. સૌને શીખવવા માટે મહારાજ આવી બધી જ્ઞાન વૈરાગ્યની વાતો કરતા. એકવાર તો મુક્તાનંદ સ્વામીને કે સ્વામી રામાનંદ સ્વામીના એકવાર દર્શન કરાવો, પછી આપણે એને જંગલમાં હાલે જઈ ગયો, શાંત બેસીને ધ્યાન કરશું. એક પોતાના શરીરની પરવા જ કરવાની નહીં. તમે ધ્યાનમાં બેસો ત્યારે તમારી હું ચિંતા કરીશ, હું ધ્યાનમાં બેસું ને ત્યારે તમારે મારી શરીરની પરવા કરવાની. પોતે પોતાની માથાકૂટ કરવાની ને એવું ધ્યાન કરું જંગલમાં જઈને. કહો મહારાજ કે હું તો 7 વાર ફરી આવ્યો, મને તો અનુભવ છે, જંગલમાં મજા બહુ આવે. કે વાસ કરવા મહાવન કેરો, મારે તો છે અભ્યાસ ઘણેરો. મોટા ઘોર જંગલમાં હે ખૂબ ઝાડી હોય, ગૂંચાયેલી, આમ સૂર્યનો પ્રકાશ પણ પડતો ન હોય એવા ઘાટા જંગલમાં બહુ હાથી, સિંહ વગેરે જનાવરો ભૂત ભડકા કરતા હોય, તમરા બોલતા હોય, ભયંકર વાતાવરણ. આવા જંગલમાં રહેવાની તો સ્વામી મને બહુ મજા આવે હો. રાત દાડો બહુ ગમે છે. વસ્તીમાં તો અકળામણ થાય. કે અકળામણ એવી ઘણી વાતો કરે. અને મુક્તાનંદ સ્વામીને પણ વૈરાગ ચડાવી દીધું એવું લખ્યું, સમજા ને. મુક્તાનંદ સ્વામીને પણ મહારાજ થોડોક વૈરાગી ચડાવી દીધો. મનમાં એને ઈચ્છા થઈ ગઈ, વાત સાચી, જંગલમાં હાલા જઈને હરિભજન કરીએ. લ્યો વનમાં જઈને એમ કરતા વળી કાલવાણીથી પાછા લોજમાં આવ્યા છે.